રાજકોટમાં મોરબી રોડ પર આવેલા GMSCL ગોડાઉનમાં તપાસ માટે ગાંધીનગરની ટીમ આવી છે. ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા GMSCL ગોડાઉનમાં દવાની સ્થિતિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી જનરલ મેનેજર ડોક્ટર હિતેશ પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ગાંધીનગરથી આવેલ ટીમે દવાનો સ્ટોક અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા લખવામાં આવેલ પત્ર બાદ ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી હતી. અગાઉ GMSCL ગોડાઉનના મેનેજર સહિત 6 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર હિતેશ પ્રજાપતિ છું. ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે GMSLમાં કામ કરી રહ્યો છું. ડેપ્યુટી જનરલ મેનેજર ડ્રગ પ્રોક્યોરમેન્ટ, લોજિસ્ટિક, ક્વોલિટી કંટ્રોલ 3 બ્રાન્ચ હું જોઈ રહ્યો છું અત્યારે. અચાનક નથી, અમારું અમુક રૂટીન ઇન્સ્પેક્શન હોય છે. અમારા જે અમુક ક્રાઇટેરિયા છે અમે ત્યાં હેડક્વાર્ટરથી VC થ્રુ મોનિટરિંગ કરી રહ્યા છે. ક્યારે જરૂર પડે તો અમે ડેપો વિઝિટ કરતા હોય છે. 10 દિવસ પહેલાં અમારું આવું એક હિંમતનગરમાં સરપ્રાઇઝ સાંજના ટાઈમે હતું વિઝિટિંગ. આજે અમે રાજકોટ છે, બીજું એક ડેપો પણ પ્લાનિંગમાં છે, એ પ્રમાણે આવ્યા છે. ના, એ રિપોર્ટ બાબતે અમને કોઈ ખ્યાલ નથી. અમે અમારી જે KPI કે અમારા જે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર છે એમાં જ્યારે કોઈ ડેપો નીચે ડાઉન થતો હોય તો એને કઈ રીતે અપગ્રેડ કરી શકીએ એની એક સુપરવિઝન તરીકે અને એક કેપેસિટી બિલ્ડિંગ માટે આવતા હોય છે. કારણ કે નવો સ્ટાફ હોય તો એમના અનુભવી છે, એમને કંઈક ટીચિંગની કંઈ જરૂરિયાત હોય એ પણ જોતા હોય. કોઈ લુક ફોલ્સ હોય, કોઈ એડમિનિસ્ટ્રેટિવ લેવલે અમને કોઈ ત્યાંથી જરૂરિયાત હોય. જનરલી VCમાં શું અમે ડેટા ઉપર જતા હોય, પણ એકચ્યુઅલ જ્યારે હોય ત્યારે અમારે રૂબરૂ આવવું પડતું હોય. ના, આ હકીકત બિલકુલ ખોટી છે. કારણ કે -20 છે એ આપણા જે પણ બીડર્સ છે, જે પણ સપ્લાયર છે એ લોકો પણ ઇન્ટિમેટ કરતા હોય છે કે અમે તમારી આવી કોલ્ડની આઇટમ લઈને આવી રહ્યા છે. હા, આપણી પાસે એ બાબતે સ્પેસ ના હોય તો આપણે ડેપો મેનેજરને કોર્ડિનેશનમાં એમને કહેતા હોય કે તમે આટલા ટાઈમે આવો, એટલે એ લોકો પણ કુલિંગ પ્લેસમાં લઈને આવતા, કુલિંગ વ્હીકલમાં લઈને આવતા અને આપણે સીધા આપણા કોલ્ડ સ્ટોરેજમાં એને ઇન્સ્ટોલ કરાવીએ છીએ. ના, અમારું રૂટીન ઇન્સ્પેક્શન છે. અમારો એનો એક સપ્લાય છે, આપણા સંસ્થાઓમાં કેટલું સપ્લાય થાય છે, અવેલેબિલિટી પ્રમાણે આપણી પાસે મેડિસિન છે, કઈ હાલતમાં છે, એ પ્રમાણે અમારા અમુક KPI છે. અમારું બીજા પણ પેરામીટર હોય છે કે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ અત્યારે બાજુમાં થઈ રહ્યું છે એનું એકચ્યુઅલી શું પ્રોગ્રેસ છે એ બાબતે પણ અમે ચેક કરતા હોય. એ આપણે લાસ્ટ ટાઈમ જ્યારે વિઝિટ કરી આવ્યું હતું ત્યાર પછી આપણે એક સિસ્ટમ અત્યારે ઔષધિ જે અમે સોફ્ટવેર યુઝ કરી રહ્યા છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધું કે બીડર તમારે એન્ટ્રી કરે, અહીંયા વેરહાઉસ મેનેજરને ખ્યાલ આવે કે ભાઈ આ ટ્રક ઉજ્જૈન કે હિમાચલથી આવવાની છે તો એ પ્રમાણે મેનેજ કરી રહે, એ રીતે હોય છે.